ભરવાનું હતું એટલે ફોર્મ ભરવાનું હતું. હા. ક્યાં ગામથી બોલો? હું ગરડા સ્વામીના ગુંદાળા ગામથી બોલું. ગઢડા સ્વામીના ઈ ક્યાં ગયું? ગરડા સ્વામીના ગુંદાળા ગામ. ગુંદડા ગામ. જિલ્લો ક્યાં? જિલ્લો બોટાદ. આપણે તો યુટ્યુબ ચેનલમાં સાહેબ મૂકીએ છીએ ઓડિયો. હા બરાબર, આ રીતનું છે સિસ્ટમ અમારે. હા હા. કોનું એમાં કઈ કોનું કરવાનું છે? મારું જ કરવાનું પોતાનું. કેટલી ઉંમર તમારી કેટલી છે? 35 વર્ષ. 35 વર્ષ. હમ. કયા સમાજમાં? પટેલ. પટેલ સમાજમાં. તમારું નામ? વિશાલ. વિશાલભાઈ. હમ. કામ શું કરું? ઇલેક્ટ્રિક નું કરું. મારે તો પોતાની દુકાન છે. ઇલેક્ટ્રિક ઝટકા મશીન, સ્પ્રે પંપ ને ખેતીવાડી ને લગતા બધા ઇલેક્ટ્રિક. પેલા લગ્ન તો સગાઈ? ના ના કાંઈ નહીં થયું. કઈ નહીં. કેમ એટલો બધો ટાઈમ લાગી ગયો? ના કાંઈક આવે ને કાંઈક પૈસા માગે ને એ પછી વિશ્વાસ ન બે ને એવું હતું. 2-3 જણા પછી એક એવું હતું પછી આપણે પૈસા વાળા પડતા નહોતા. પરિવારમાં કોણ કોણ? મારા મમ્મી પપ્પા, મારો ભાઈ છે એ સુરત છે. નાનો તો મોટો? મોટો. તમે નાના? હા. એવું છે. જમીન છે? હા જમીન 5 વીઘા હોય. 2 ભાઈ હોય કે 5 વીઘા? ક્યાં સમાજમાં કરવું? આપણે વ્યવસ્થિત સમાજ હોય એમાં હાલે. વ્યવસ્થિત એટલે ક્યાં સમાજમાં ચાલે? એટલે ગમે એ સમાજ વ્યવસ્થિત હોય ને એટલે આપણે દલિત સમાજમાં તો અમારે ન હાલે. બાકી બીજા દેવી પૂજક ન હાલે. બાકી સમાજ બધો હાલે. ઓહો. તો કેટલું કમાય કેટલું લ્યો? મારે 35-40 હજાર રૂપિયા સિઝનમાં અત્યારે પગાર હુજે છે. કાયમિક રહે ને મારે મિલ એક પગાર છે 7,000 રૂપિયા. એટલે એ બધું થઈને 35-30 હજાર રૂપિયા હુજી રહે. ખેતી નું કોણ કરે? મારા પપ્પા. એવું? પોતાના મકાન છે? હા મારા ગામડે પોતાના મકાન. ગામડે પોતા. અત્યારે ક્યાં રહ્યો તમે? અત્યારે ગામડે જ રહું છું. સુરત નથી જતો. મારા ગામડે ધંધો જાજો છે એટલે. ગામડે વધારે ધંધો છે. પેલા લગ્ન જ ના કર્યા? ના ના મેળા નથી આવ્યો. આપડા ભાઈ પટેલ સમાજમાં ના મેળાયું? હે? પટેલ સમાજમાં ના મેળાયું? ના ના. આપડા સમાજમાં બહુ તકલીફ છે. તમે પટેલ જ? ખૂબ બહુ તકલીફ છે ભાઈ. હા હા. એ તો કહું. છૂટા છેડા હોય કોઈ છોકરી હારે હોય કોઈ હાલ આપણે એવું કર નથી. વ્યવસ્થિત કોઈ નહીં એટલે આપણે અહીંયા એને કામે કરવાનું નથી. ઘરનું કામ કરવાનું છે. કોઈ છૂટા છેડા થઈ ગયો બાળક ભેગું આવતું હોય તો હાલે હાલે. એટલા માટે કહું ને. કોઈ બાળકી કોઈ નાની દીકરી આવતી હોય તો ચાલે એમ તેમ. હા એટલા માટે કહું. બીજું કઈ વ્યવસ્થિત કોઈ એટલે હાલે. આપણે શું થાય ત્યાં ઘરે ને ઘરે જવાનું છે. દાડીએ ગામે વાડીએ નહીં જવાનું. કઈ સાઈડ આવે છે? સુરત, ગાંધીનગર, અમદાવાદ એટલા ડિસ્ટ્રિક્ટ માલ છે? હાલે ને એને ગામડે રહેવાનું થાય. જો હું તમને ચોખ્ખું કહું, હું મારા ગામડે ધંધો છે એટલે ગામડે રહેવું પડે. હવે ઈ તો એમ કે મારે સિટીમાં રહેવું તો શું કરવાનું થાય? સિટીમાં તો પછી કાંઈક વ્યવસ્થિત હોય તો પછી એ વિચારી સુરત કરી નાખ્યું હશે. એટલા માટે કહું કોઈક વ્યવસ્થિત પાત્ર હોય અને એમ કે મારે સિટીમાં રહેવું તો શું કરવાનું થાય એમ કહું. હા તો સિટીમાં વહી જાય આપણે એવું કઈ નથી. એટલા માટે કહું ને. અત્યારે તો શું છે સિટીની છોકરીઓ અત્યારે તો ગામડામાં રહેતી નથી. કોઈક વ્યવસ્થિત દીકરીઓ આવી અને સમજુ હોય અને વ્યવસ્થિત હાલતું હોય તો વાંધો ના આવે. અમુક આ બાજુનું હોય ને છૂટું છેલું હોય તો હું એ ગામડે રહે પાછું એટલે. એક ભાઈ ને થયું છે અત્યારે બહુ સારું હાલે છે. 6 મહિના થઈ ગયા.
કઈ બાજુ? ઈ કઈક જુનાગઢ સાઈડ નું છે એવું છે. હા તે મળી જાય એવું ના હોય, મળી જાય થઈ જાય ભાઈ. ઉંમર તો પાણી તમારી 5 ઉંમર આમાં કઈ રીતે કરવું પડે છે આમ? નહીં કશું કામ નથી આમાં, ખાલી ફોટો મોકલી દો તમારો, કોઈ મોકલવાનું નથી. બરોબર? અને કોઈ જાતની આપણી પાસે ફી નથી. બરોબર. 1 રૂપિયો કઈ દેવા નથી થતો. મને નથી દેવાનો, સામે વાળા દેવાનો થતો. બરોબર. અને કોઈ ફોન કરે તો મને ફોન કરો તમે. હે? કોઈ ફોન કરે સામે વાળો, પાત્ર કોઈ ફોન કરે, કોઈ બેન ફોન કરે તો મને તમે કોન્ટેક્ટ નંબર આપી દો. વાત પર તમારો નંબર આપણે નાખશું, મારો નંબર નાખશું. બરોબર. બરોબર. અને સામે વાળા કોઈ બેન નો ફોન આવે મને પેલા તમે જવાબ દો અને મને કહો કઈ રીતનું વ્યવસ્થિત પાત્ર છે શું છે. બરોબર? પછી આગળ હાલીએ ને આપણે. હા બરોબર. એટલા માટે અમે એવું છે કે તમે પછી તમારી રીતે ખુશ થઈને તમે લગ્ન કરી લ્યો અને મને પૂછો નહીં. અને પછી પૂછ્યા વિના લગ્ન થઈ ગયા પછી મને એમ કહો કે ભાઈ આ રીતનું થયું તો તકલીફ પડે તો પછી અમે જવાબદારી ના લઈએ. હા એ તો બરોબર છે. આ રીતનું ચાલે અમારે. બોલો. હા તે કાંઈ વાંધો નહીં. તો ક્યારે નંબર ને મારો ફોટો અત્યારે મોકલી દો. વાંધો નહીં. અત્યારે મોકલી દો. તમારું નામ શું કીધું? વિશાલ. વિશાલભાઈ મોલજીભાઈ ગાભાણી. પટેલ સમાજમાં? ગાભાણી. બ્રાહ્મણ સમાજમાં? અરે ગાભાણી. ગાભાણી. ઓ ગામનું નામ તમારું? ગુંદાળા. ગુંદાળા. જિલ્લો? જિલ્લો બોટાદ. ઓકે સર. તાલુકો? તાલુકો ગરડા. ઓકે સારું, હાલો તમારો ફોટો મોકલી દો. હાલો 5 દિવસમાં જવાબ આપી દઉં તમને. હો એ સારું.